તો મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું। ચૈતર વસાવાના આક્ષેપ પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા। સદસ્યતા અભિયાન મુદ્દે ચૈતર વસાવાએ આક્ષેપ ફગાવ્યા છે। ચૈતર વસાવા ખોટા આક્ષેપ કરે છે તેવું મનસુખ વસાવાએ નિવેદન કર્યું। સાથે ચૈતરના આક્ષેપો ખોટા છે, તેમની પાસે કોઈ પ્રૂફ નથી। કર્મચારીઓનો ઉપયોગ સદસ્યતા અભિયાનમાં કર્યો જ નથી। ચૈતર વસાવા વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કર્યો તેવું મનસુખ વસાવાએ નિવેદન કર્યું। સાથે માત્ર ટકોરાબદ્ધ વ્યક્તિઓને જ સભ્ય બનાવીએ છીએ તેવું પણ કહ્યું। ભાજપે વિચારધારાના લોકોને પાર્ટીમાં જોડીએ છીએ તો મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરી। સાથે કહ્યું કે વિચારધારાવાળા કરાર આધારિત કર્મીઓ સભ્ય બને છે। ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી। તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે। અમારે ડીડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 ને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે। એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે। એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે। પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની વરેલી પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારાની વરેલી પાર્ટી છે। એટલે ટકોરાબંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે। એટલે ચૈતર વસાવાનો આક્ષેપ એ તદ્દન વાહિયાત આક્ષેપ છે, ખોટો આક્ષેપ છે। કેટલાક લોકોને અમે એવું કીધું કે ભાઈ તમે ફિલ્ડ પર કામ કરે અને આખા ગામ લગભગ એમની સાથે હોય અને એ કર્મચારી હોતા નથી, ગણાતા નથી, એ પ્રાથમિક સભ્ય એ બની શકે છે। તો એવા લોકોને અમે કીધું ભાઈ તમે ભાજપમાં તમે જોડાઓ। એનો સગા પોલીસમાં છે, એનો સાડો ભાઈ કે સાડો પણ પોલીસમાં છે, તો એને હાથે રાખીને રેડ પાડે એના કાં તો કેટલાક લોકો એવું કે એના જે સગાના દ્વારા જે પોલીસમાં છે એના દ્વારા ચૈતર હપ્તા લે છે। અમે એમ પણ કરી શકીએ છીએ પણ અમે ખોટા આક્ષેપમાં માનતા નથી। એને કીધું જનતા રેડ કરીશું તો કરો ને જનતા રેડ, એનો સ્વભાવ છે, એનો તો એક સ્વભાવ છે ગમે તેને ફોરેસ્ટના લોકો સાથે ઘર્ષણ કરવાનું, જીબીના લોકો સાથે ઘર્ષણ કરવાનું, પોલીસની સાથે ઘર્ષણ કરવાનું, અમારા લોકો સાથે ઘર્ષણ કરવાનું, એ આદત છે।